નમસ્કાર મિત્રો, આજે આપણે ઘણા સમય પછી ફરી પાછા આપણે કુદરતના સાનિધ્યની અંદર આ તમે જોઈ રહ્યા છો, એમનું નામ છે રૂપાજી ઠોકાજી ચૌહાણ. તો મિત્રો, ગામડાની અંદર એકદમ નેચરલ અને શુદ્ધ રીતે કોઈ પણ પ્રકારના કેમિકલ યુક્ત વગર સરસ મજાની કાકડી અને સાથે સાથે આ વાડ ઉપર લાગતા સરસ મજાના અને સુંદર સ્વાદિષ્ટ કારેલા જે આપોઆપ ઊગી નીકળે છે. અને આ એના બીજ છે. સાથે સાથે તમે જોઈ રહ્યા છો આ ભાત બની રહ્યો છે અને એ ભાતની અંદર ગૌકર્ણ એટલે કે ગૌકર્ણી નામની વનસ્પતિ છે. હું તમને બતાવું, એ વનસ્પતિથી પણ સરસ મજાનો રંગીન ભાત બને છે, બ્લુ કલરનો. અને આ ગૌકર્ણી છે જેનું ફૂલ બહુ દુર્લભ છે. આ વ્હાઈટ સફેદ કલરની દુર્લભ વનસ્પતિ છે. અને સાથે સાથે બીજી એક ગૌકર્ણી છે બ્લુ કલરની. આ છે તે બ્લુ કલર. તો મિત્રો, પ્રકૃતિ આજે પણ અમારા ગામડાની અંદર સરસ મજાનું તાજું ને સરસ મજાનું શાક અને ભાત, રંગીન ભાત આજે બનાવીશું. સુંદર દ્રશ્ય છે. રૂપાજી ઠોકાજી ચૌહાણ આવી રહ્યા છે, દેખો. અને એ પણ એમને ફળ ખાવાનો બહુ શોખ છે. અમારા સરસ મજાના વાડાની અંદર પણ ફળ લાગે છે. જો સ્ટાર ફ્રૂટ, રૂપાજી લો બધા બેટા. આ બાળક તંદુરસ્ત છે, એનું વજન વધારે ને વધારે છે. સાથે સાથે એ શુદ્ધ દેશી મધ લે છે અને જેઠી મધનું લાકડાનું બનાવેલું સરસ મજાનું દૂધ સવારમાં પીવે છે. કોઈ પણ પ્રકારની દવા ખાધા વગર મસ્ત મજાનું રમ્યા કરે છે. મિત્રો, તો કહેવાનો મતલબ એ છે કે પ્રકૃતિની ગોદની અંદર ગામડાનું સુંદર દ્રશ્ય, સાથે સાથે ગામડાની વનસ્પતિ અને ગામડાની અંદર પણ આજે પણ જો લગાવવામાં આવે તો સારામાં સારા ફળો થઈ શકે છે. અને બાળકોએ કુદરતી નેચરલ કેમિકલ વગરના એ ફળો ખાઈ અને તંદુરસ્ત બની શકે છે. તો મિત્રો, આવો આપણે આવું પણ આયોજન કરીએ, જેથી કરીને આપણે જ પોતાનું વાવેલું શાકભાજી અને આપણી જ બનાવેલી વનસ્પતિ એનું ભોજન કરી શકાય. સાથે સાથે એક બીજું વૃક્ષ છે, એ તમને બતાવું. આ છે દહીમન. અને શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે દહીમનના વૃક્ષ નીચે જો બેસવામાં આવે તો ગમે તેવો વાઇન પીધેલું હોય તો પણ ઉતરી જાય છે. એનો પ્રભાવ જ એવો હોય છે. અને આ છે પીળા કલરનો ખાખરો. સફેદ ખાખરો આવે છે, બહુ દુર્લભ હોય છે. અને પીળો પણ આવે છે, એ જોવા મળે છે પણ સફેદ જોવા મળતો નથી. અને સાથે સાથે લાલ કલરના આવે છે, કેસરી કલરના, તો બધે જોવા મળે છે. પણ એ પણ ઘણી બધી ઉપયોગી વનસ્પતિ છે. સાથે સાથે તમે જોઈ રહ્યા છો એ ચંદનના વૃક્ષો છે. તો મિત્રો, ફરી મળીશું આપણે સવારની અંદર. આજે તમને મને ઈચ્છા થાય ઘણા સમય પછી કે ચલો આપણે
થોડું પ્રકૃતિની ગોદની અંદર થોડું માહિતી એકત્રિત કરી તમારી સમક્ષ રજૂ કરું. તો મિત્રો મળીશું ફરી. આવજો.